સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા અને ખાડી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે સ્થળાંતર કામગીરી હાથ ધરી છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાત્મક આયોજન હેઠળ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સરથાણા વિસ્તારમાં સ્થિત ખાડી કાંઠે રહેતા શ્રમિકો અને અન્ય નાગરિકો માટે આ પગલું લેવાયું છે. સરથાણા પોલીસે સક્રિય કામગીરી કરીને સ્થળાંતર પ્રક્રિયાને વેગ આપ્યો છે. અગાઉ સરથાણા ખાડીપુર વિસ્તારમાં પાણીનું સ્તર વધવાને કારણે સ્થિતિ ગંભીર બની હતી, જેના પગલે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ નથી. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગે ઉચ્ચ એલર્ટ જાહેર કર્યું છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષિત સ્થળોએ રહે અને વહીવટીતંત્રના સૂચનોનું પાલન કરે. રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, જ્યાં સ્થળાંતરિત લોકો માટે પીવાનું પાણી, ભોજન અને તબીબી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.